નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે ગણિતમાં પ્રકરણ 1 અને 2 પૂર્ણ કર્યા બાદ આજે આપણા ત્રીજા પ્રકરણ તરફ આગળ વધશું. આપણું ત્રીજું પ્રકરણ છે ચતુષ્કોણની સમજ. જે તમે અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો તે મુજબ જે બહુકોણ છે, બહુકોણના પ્રકારો, તેના ખૂણાઓ, એક આપેલા ખૂણાના માપ પરથી અન્ય ખૂણાઓના માપ મેળવવા, વિકર્ણોની સંખ્યા મેળવવી, એવી દરેક વસ્તુનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 37 જે છે આપણું ત્રીજું પ્રકરણ ચતુષ્કોણની સમજ, તેના વિશે આપણે વાત કરશું. તમે જાણો છો કે કાગળ છે એક સમતલની પ્રતિકૃતિ છે. કોઈ પણ કાગળ હોય, દાખલા તરીકે આ એક કાગળ છે તો એ સમતલ છે એવું આપણે કહી શકીએ, એટલે કે સમતલની પ્રતિકૃતિ છે. જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો. દાખલા તરીકે આ બોર્ડ છે, આપણે એવું માની લઈએ કે એક કાગળ છે, કાગળ પર હું આ રીતે તમને બિંદુઓ દોરેલા છે, બરાબર. આ રીતે કોઈ પણ બિંદુઓ છે, એ બિંદુઓને આપણે પેન્સિલ ઉપાડ્યા વગર એકબીજા સાથે જોડશું. દાખલા તરીકે આ રીતે આપણે આ બિંદુઓને એકબીજા સાથે પેન્સિલ ઉપાડ્યા વગર જોડશું તો આપણે જે રચના જોવા મળે છે એને શું કહેશું? આપણે વક્ર કહેશું, બરાબર. અથવા તો એને સમતલીય વક્ર છે એવું આપણે કહી શકીએ. અન્ય ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ. દાખલા તરીકે આ રીતે કોઈ બિંદુઓ આપેલા હોય 4, તો એને આપણે આ રીતે જોડશું. પેન્સિલ ઉપાડ્યા વગર કોઈ પણ રીતે એને જોડવાથી આપણે જે મળે છે તેને આપણે સમતલીય વક્ર એવું કહી શકીએ. ત્યારબાદ બહુકોણની વાત કરીએ તો જે ફક્ત રેખાખંડોથી બનેલો સાદો વક્ર રેખાખંડોથી બનેલો હોવો જોઈએ. રેખાખંડોથી બનેલા સાદા વક્રને બહુકોણ કહેવાય છે. દાખલા તરીકે આ કોઈ ત્રિકોણ છે, અથવા તો કોઈ ચતુષ્કોણ છે, પંચકોણ છે, ષટકોણ, સપ્તકોણ, નવકોણથી લઈને કોઈ પણ બહુકોણ હોય, બરાબર. દાખલા તરીકે ત્રણ બિંદુઓ હોય તો એને આપણે ત્રિકોણ કહેશું, 4 બિંદુઓ હોય તો એને આપણે ચતુષ્કોણ કહેશું. આ બધા છે એ બહુકોણના પ્રકારો છે. એટલે કે ફક્ત રેખાખંડો વડે બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. રેખાખંડો વડે બનેલ એ વાત તો બરાબર, પણ જો હું આ રીતે કોઈ આકૃતિ દોરું તો શું આને ત્રિકોણ કહી શકાય? અથવા તો કોઈ હું આ રીતે આકૃતિ દોરું તો શું આને ચતુષ્કોણ કહી શકાય? ન કહી શકાય. શા માટે? તો કે આ બંધ આકૃતિ નથી. આ આકૃતિ છે એને બંધ ન કહી શકીએ. આ બંને આકૃતિ ત્રિકોણ અને ચતુષ્કોણની છે એ આકૃતિ બંધ છે, એટલા માટે એને બહુકોણ કહી શકાય. આ બંને આકૃતિ ભલે ત્રિકોણ અને ચતુષ્કોણ છે પણ એ આકૃતિ બંધ નથી, એટલા માટે એને બહુકોણ કહી શકાય નહીં. ફક્ત રેખાખંડો વડે બનેલો હોવો જોઈએ અને બંધ વક્ર હોવો જોઈએ. કેવો વક્ર હોવો જોઈએ? બંધ વક્ર, તો એને બહુકોણ કહી શકાય, બરાબર. આ જોઈએ આપણે બહુકોણના પ્રકારો. ત્યારબાદ તમને એક જોડકા સ્વરૂપે એક પ્રશ્ન આપેલો છે, કોષ્ટક આપેલું છે, આકૃતિ અને બીજી બાજુ સામે તેનો પ્રકાર આપેલો છે. એ જવાબો જે ક્રમ આપેલા છે ક્રમ યોગ્ય નથી, આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે. તમને આકૃતિ 4 આપેલી છે. પહેલી આકૃતિ છે આ રીતે દર્શાવેલી છે, બીજી આકૃતિ છે આ રીતે, ત્રીજી આકૃતિ વર્તુળ છે અને ચોથી આકૃતિ છે આ રીતે. તમને 4 આકૃતિ દર્શાવેલી છે અને સામે જવાબ આપેલા છે. તે જવાબ તેના નથી, એ જોડકા સ્વરૂપે પ્રશ્ન આપેલો છે. પહેલી આકૃતિ છે એને જોઈ અને આપણે સામેના ABCD 4 પ્રશ્નો છે એમાંથી આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. ચલો, પહેલી આકૃતિ છે સરળ બંધ વક્ર છે. જો બંધ તો છે જ નહીં પહેલી આકૃતિ, એટલે પહેલો વિકલ્પ તો ન આવે. બીજો છે બંધ વક્ર જે સરળ નથી. ત્રીજો વિકલ્પ છે સરળ વક્ર જે બંધ નથી. અને ચોથો વિકલ્પ છે વક્ર જે સરળ નથી. એટલે આપણો જવાબ આવશે સરળ વક્ર જે બંધ નથી, બરાબર. એટલે આની સામે હું જવાબ લખું છું સરળ વક્ર જે બંધ નથી. આપણી આકૃતિ છે બંધ આકૃતિ નથી, બરાબર. વક્ર છે, આ સરળ વક્ર છે એટલે સરળ આકૃતિ કહી શકાય, પણ એ બંધ ન કહી શકાય, એટલા માટે સરળ વક્ર છે પણ જે બંધ નથી. ચલો, બીજી આકૃતિ છે. બીજી આકૃતિ છે એક કેવી આકૃતિ? હવે એના સિવાયના 3 વિકલ્પો આપણી પાસે છે
કયા 3 વિકલ્પ? તો કે સરળ બંધ વક્ર જે સરળ નથી, અને વક્ર જે સરળ નથી. વક્ર છે પણ સરળ નથી. આપણો જવાબ આવશે ડી, વક્ર જે સરળ નથી. વક્ર છે પણ એ સરળ આકૃતિ ન કહી શકાય. આ આકૃતિ છે સરળ છે તેવું કહી શકાય, આ આકૃતિને સરળ આકૃતિ ન કહી શકાય. એમાં ઓવરલેપિંગ આ રીતે આ દર્શાવેલી છે આકૃતિ, એટલા માટે એ સરળ નથી. પેલી આકૃતિ હતી એ સરળ એને કહી શકાય, બીજી આકૃતિને સરળ વક્ર ન કહી શકાય. ત્રીજું છે વર્તુળ. હવે 2 વિકલ્પ, સરળ બંધ વક્ર છે અથવા તો બંધ વક્ર કે જે સરળ નથી. આ વર્તુળ છે સરળ આકૃતિ કહેવાય, આપણે એને સીધી રીતે દોરી શકીએ છીએ, બરાબર. એટલા માટે આપણો વિકલ્પ આવશે એ, સરળ બંધ વક્ર. સરળ બંધ વક્ર સરળ પણ છે અને બંધ પણ, આકૃતિ બંધ છે, બરાબર. એના બંને છેડા એકબીજા સાથે પાછા ભેગા થઈ જાય છે, સરળ બંધ વક્ર. અને પ્રશ્ન ચોથો, આપેલી આકૃતિ છે એ કઈ છે? તો કે એના સિવાયનો જે વિકલ્પ વધેલો છે બંધ વક્ર કે જે સરળ નથી. બંધ વક્ર જે સરળ નથી. બંધ આકૃતિ છે, બરાબર, આકૃતિ બંધ છે પણ સરળ નથી. જેમ આ આકૃતિને સરળ આકૃતિ ન કહી શકાય એવી રીતે આ ચોથી આકૃતિ છે એ પણ સરળ નથી એવું આપણે કહી શકાય. 1 2 3 અને 4. આ રીતે તમારે જોડકાની અંદર ફક્ત ABCD આકૃતિની બાજુમાં ABCD એ રીતના જે સાચા જવાબો છે એ લખવાના છે. ચલો ત્યારબાદ વાત કરશું આપણે બહુકોણની. બહુકોણ એટલે શું? તો કે ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. તમને આકૃતિ આપેલી છે, વક્ર જે બહુકોણ છે અને વક્ર જે બહુકોણ નથી. 3 આકૃતિ આપેલી છે, એ ત્રણેય આકૃતિઓ વક્ર જે બહુકોણ છે, બરાબર, અને બીજી આકૃતિઓ 3 છે એ બહુકોણ નથી. જો પેલી આકૃતિના છેડા છે બંને છેડા છે એ રીતે ખુલ્લા છે, બીજી આકૃતિ પણ બહુકોણ નથી અને ત્રીજી આકૃતિ પણ બહુકોણ નથી. ત્યારબાદ એના પછી બહુકોણનું વર્ગીકરણ આવે છે. જો 3 બાજુઓ હોય અથવા તો 3 શિરો, હવે કોઈ પણ આકૃતિ કોઈ પણ બહુકોણ હોય એમાં જેટલા ખૂણા હશે એટલી જ બાજુ હશે અને એટલા જ શિરોબિંદુઓ હશે. જો ત્રિકોણ હોય તો તેને 3 ખૂણા હોય, 3 બાજુ હોય અને 3 શિરોબિંદુ હોય. ચતુષ્કોણ હોય તો 4 ખૂણા હોય, 4 બાજુ અને 4 શિરોબિંદુઓ. એવી રીતે તમને વર્ગીકરણ આપેલું છે. જો 3 હોય તો ત્રિકોણ, 4 હોય તો ચતુષ્કોણ, 5 હોય તો પંચકોણ, 6 હોય તો ષટકોણ, 7 હોય તો સપ્તકોણ, 8 હોય તો અષ્ટકોણ, 9 હોય તો નવકોણ અને 10 હોય તો દશકોણ. જો 10 થી વધારે n એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, દાખલા તરીકે n બાજુઓની અથવા તો શિરોબિંદુઓની સંખ્યા n હોય તો એને કેવો કોણ કહેશું આપણે? n કોણ, બરાબર. આટલી વસ્તુ. ત્યારબાદ આવે છે વિકર્ણ. હવે વિકર્ણ એટલે શું? તો કે બહુકોણનો વિકર્ણ ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળે છે. વિકર્ણ એટલે શું? દાખલા તરીકે હું કોઈ આકૃતિ દોરું છું, એક ચતુષ્કોણની આકૃતિ છે, બરાબર, અથવા તો લંબચોરસ છે, ચતુષ્કોણ છે. આને આપણે નામ આપી દઈએ ABCD, બરાબર. વિકર્ણ એટલે શું? બહુકોણનો ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ. હવે આ A છે એનો ક્રમિક બિંદુ, એનો ક્રમિક બિંદુ કયું કહેશું? B, અથવા તો આ બાજુ તો કે D. એટલે એ ક્રમિક છે એને જોડવાના નથી. ક્રમિક પછીનું બિંદુ A પછી B ને જોડવાનું નથી. B પછીનું બિંદુ C, એટલે કે A અને C ને જોડશું, બરાબર. એવી રીતે જો B ની વાત કરતા હોય તો B નું ક્રમિક બિંદુ કયું? તો કે C અથવા તો A. એટલે A અને C ને જોડવાના નથી. એના સિવાયનું કયું વધ્યું? તો કે D. તો આ B ને અને D ને જોડશું. તો આ AC અને BD છે એ બંને શું થશે? ચતુષ્કોણ ABCD ના વિકર્ણો. આપણે 2 વિકર્ણ મળશે, વિકર્ણ AC અને વિકર્ણ BD, અથવા તો રેખાખંડ AC અને રેખાખંડ BD, બરાબર. આટલી વસ્તુ છે એ તમારે ફેરબુકની અંદર લખવાની છે. બાદ આવે છે વિકર્ણ જોયા બાદ કોઈ પણ બહુકોણ છે તેનો અંદરનો ભાગ અને બહારનો ભાગ, બરાબર, જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલ છે. તેના પછી આપણે વાત કરશું બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ.
હવે અંતર્મુખ અને બહિર્મુખ એટલે કે જેનું મોઢું અંદર હોય એ અંતર્મુખ અને જેનું મોઢું બહારની તરફ હોય એ બહિર્મુખ. બરાબર, આવું લખવાનું નથી, યાદ રાખવા માટે તમને કહું છું. હવે મેં તમને બંનેની બે બે આકૃતિ દોરેલી છે. તમે આકૃતિ જુઓ એટલે તમે ડાયરેક્ટ કહી શકો કે આ બંને આકૃતિ છે એ બહિર્મુખ છે, આ બંને આકૃતિ છે એ અંતર્મુખ છે. એવા જ અન્ય ઉદાહરણો તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. બરાબર, આકૃતિને જોઈએ તો જ આપણે સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે કઈ આકૃતિ છે એ બહિર્મુખ છે અને કઈ આકૃતિ છે એ અંતર્મુખ છે. બરાબર, એક વસ્તુ આ. પછી ત્યારબાદ હવે જે બહિર્મુખ બહુકોણ છે તેના જે વિકર્ણો છે એ ચતુષ્કોણની અંદર જ મળશે. જ્યારે અંતર્મુખ બહુકોણ છે તેના એકાદો વિકર્ણ જે ચતુષ્કોણ છે તેની બહારની તરફ મળશે. બરાબર, હવે આપણે કઈ રીતે વિકર્ણ દોરવા એ પણ હું તમને સમજાવી દઉં છું. અગાઉ આપણે વિકર્ણનો ટોપિક જોયો. દાખલા તરીકે આ કોઈ આકૃતિ છે. પહેલા તો આ શેની આકૃતિ છે? તો કે ત્રિકોણ છે, ચતુષ્કોણ છે. બરાબર, ગણીએ ખૂણા. દાખલા તરીકે આને આપણે નામ આપી દઈએ એ, બીજો ખૂણો બી, સી, ડી, ઈ અને એફ. 1 2 3 4 5 અને 6. બરાબર, 6 ખૂણા છે અથવા તો 6 શિરોબિંદુ છે અથવા તો 6 બાજુઓ છે. તો એ શું બનશે? ષટકોણ. બરાબર, હવે તેના આપણે વિકર્ણ દોરીએ. વિકર્ણ એટલે શું? તો કે ક્રમિક ન હોય તેવા બિંદુઓને જોડવાના છે. દાખલા તરીકે આ એ છે તેને બી સાથે જોડવાનો નથી. પછીનું બિંદુ કયું છે? સી. બરાબર, હું અલગ રંગથી ડ્રો કરું છું જેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો. દાખલા તરીકે આ એ ને આપણે સી વડે જોડશું. બરાબર, તો આ એ સી એક વિકર્ણ મળે છે. પછી આ બી ને કોના વડે જોડશું? સી પછીનું બિંદુ અથવા તો એ પછીનું બિંદુ એટલે કે આ બી ડી અથવા તો એ બી એફ. આ રીતે પણ આને ડ્રો કરી શકશું. અથવા તો એ ને આપણે જેવી રીતે સી વડે જોડેલી છે એવી રીતે એને બીજા કોની સાથે જોડી શકશું? એ ઈ વડે. ચલો, પછી આ સી ને ડી બીના વિકર્ણો આપણે દોરી લીધા. ત્યારબાદ બિંદુ સી. બિંદુ સી છે તેને બી વડે નથી જોડવાના. એના પછીનું એ વડે જોડી દીધું. પછી આ બાજુ સી વડે બિંદુ સી ને ડી વડે જોડવાનું નથી. ડી પછીનું બિંદુ છે ઈ. તો આ સી અને ઈ ને જોડશું. હવે ડી ને કોના વડે? સી વડે નહીં, ઈ વડે નહીં, બાકી રહેશે એફ. ચલો, આ રીતે આપણે વિકર્ણ મળે છે. ક્યાં ક્યાં વિકર્ણ મળે? તો કે એ સી એ ઈ, બી ડી બી એફ, સી એ અથવા તો એ સી આવી ગયું, સી ઈ. બરાબર, એવી જ રીતે ડી એફ. આટલે આ રીતે આપણે વિકર્ણો મળશે. હવે કઈ બહુકોણમાં કયા બહુકોણમાં કેટલા વિકર્ણો છે એની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે તેની આપણે આગળ વાત કરશું. જ્યારે દાખલાઓની અંદર ઉપયોગ કરવાનો આવશે ત્યારે હું તમને સૂત્ર લખાવી દઈશ. હવે વાત કરીએ બાજુની બીજી આકૃતિ ચતુષ્કોણની. દાખલા તરીકે આપણે આ નામ આપી દઈએ એક્સ વાય ઝેડ ડબલ્યુ. ચલો, એક્સ વાય ઝેડ ડબલ્યુ છે તેના વિકર્ણો દોરીએ. આપણે ખબર છે એક્સ ઝેડ અને વાય ડબલ્યુ, આમાં આપણે બે વિકર્ણો મળશે. બરાબર, આ બંને આકૃતિની અંદર જેટલા વિકર્ણો મળે છે એ આકૃતિની બહાર નથી ક્યાંય જતા. જેટલા વિકર્ણ મળે છે એ આકૃતિની અંદર જ મળે છે. બરાબર, આ વાત થઈ બહિર્મુખ ચતુષ્કોણની. બરાબર, ફરીથી કહું છું, બહિર્મુખ બહુકોણની. બહિર્મુખ બહુકોણની અંદર પછી કોઈ પણ આકૃતિ, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, કોઈ પણ આકૃતિ હોય, બહિર્મુખ બહુકોણની અંદર તેના વિકર્ણો છે એ આપણે આકૃતિની અંદર જ મળશે. હવે વાત કરીએ અંતર્મુખ બહુકોણની. હવે પહેલી આકૃતિ છે ત્રિકોણની આકૃતિ નથી, એ ચતુષ્કોણ છે. બરાબર, કઈ રીતે? તો આ એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું અને ચોથું બિંદુ. ચતુષ્કોણ એ બી સી ડી. બરાબર, પછી અંતર્મુખ છે કે બહિર્મુખ છે એ આપણે પછી વાત કરશું. હવે આના વિકર્ણો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ચલો, બિંદુ એનું વિકર્ણ દોરવું હોય તો એ પછી બી આવશે. બી ને આપણે જોડવાનો નથી. બી પછીનું બિંદુ એટલે કે એ સી. ચલો, હવે આ બી નો વિકર્ણ દોરવું, બિંદુ બી નું વિકર્ણ દોરવું હોય તો બિંદુ બી પછીનું બિંદુ કયું છે? સી અથવા તો એ. તો એના પછીનું બિંદુ કયું છે? ડી. તો આપણે બે વિકર્ણ મળશે, એસી અને બીડી. હવે જુઓ, બીજો વિકર્ણ આપણે જે બીડી વિકર્ણ મળે છે એ વિકર્ણ આપણી આકૃતિની બહાર મળે છે, આકૃતિની અંદર મળતો નથી. બરાબર, જેવી રીતે બહિર્મુખ ચતુષ્કોણની અંદર અને બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ છે તેની અંદર આ એક વસ્તુનો ડિફરન્સ છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ આ આકૃતિની વાત કરીએ. દાખલા તરીકે કોઈ પણ નામ આપી દઈએ, એ બી સી
ડી અને ઈ. આ શેની આકૃતિ છે? 5 બિંદુઓ છે એટલે શું બનશે? પંચકોણ. હવે બિંદુ એ છે તેનું વિકર્ણ બી પછીનું બિંદુ છે બિંદુ સી. બિંદુ બી નું વિકર્ણ સી પછીનું બિંદુ છે ડી. ત્યારબાદ બિંદુ સી નું વિકર્ણ ડી પછીનું બિંદુ આપણે મળશે ઈ. જો આ વિકર્ણ આપણે મળે છે ક્યાં મળે છે? ચતુષ્કોણ જે આકૃતિ જે બહુકોણ છે તેની બહારની બાજુ મળશે. કોઈ એક વિકર્ણ બહારની બાજુ મળવું જોઈએ એટલે એ અંતર્મુખ બહુકોણ છે તેવું આપણે કહી શકીએ. આકૃતિ છે તમારે દોરવાની નથી, ફક્ત જાણકારી માટે અમે દોરેલી છે. અને ત્યારબાદ આવે છે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. હવે નિયમિત બહુકોણ એટલે શું? તો કે જે બહુકોણ છે તેના બાજુઓ અને ખૂણાઓની સંખ્યા એનું માપ છે એ એક સરખું હોવું જોઈએ. દાખલા તરીકે કોઈ એક ત્રિકોણ છે તે ત્રિકોણના 3 ખૂણા 60 અંશના હોય, બરાબર? તો એ ત્રિકોણ છે એને કહેશું કે આપણે નિયમિત બહુકોણ અથવા તો નિયમિત ત્રિકોણ કહીએ, બરાબર? એવી રીતે ફક્ત બાજુઓ નહીં કે ફક્ત ખૂણાઓ નહીં, બરાબર? દરેક બાજુઓના માપ અને દરેક ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ તેવી આકૃતિ છે એને આપણે નિયમિત બહુકોણ કહેશું. અને જેની અંદર બાજુઓના અને ખૂણાઓના માપ સરખા નહીં હોય તો તેને આપણે અનિયમિત બહુકોણ એવું આપણે કહી શકીએ. પછી આકૃતિ ત્રિકોણની હોય, ચતુષ્કોણની હોય, પંચકોણની હોય કે કોઈ પણ આકૃતિ હોય. ત્યારબાદ આપણું સ્વાધ્યાય 3.1 છે. એની અંદર પ્રશ્ન પહેલો, અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. તમને 8 આકૃતિઓ આપેલી છે. એ 8 આકૃતિઓનું આપણે નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. ચલો જોઈએ. પહેલું છે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. હવે સરળ વક્ર કોને કહેશું? તો કે આપણી પાસે 8 આકૃતિ છે, એમાંથી કઈ કઈ આકૃતિઓ એવી છે કે જેને આપણે સરળ વક્ર કહી શકીએ, બરાબર? આ 1 2 3 4 5 6 7 અને 8 એ રીતે આપણે 8 આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ આપણે જોઈએ તો એ સરળ આકૃતિ છે અને વક્ર પણ છે, તો એટલા માટે આપણે અહીં લખશું 1. ત્યારબાદ બીજી આકૃતિ છે એ પણ સરળ વક્ર કહી શકાય. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે એ આકૃતિ સરળ નથી, બરાબર? વક્ર છે પણ સરળ નથી, એટલા માટે આપણે 3 ન લખી શકીએ. ચોથી આકૃતિ છે એ સ્ટાર છે, એકબીજા પર આ રીતે સ્ટાર દર્શાવેલો છે, એ પણ સરળ વક્ર તેને ન કહી શકાય. પાંચમી આકૃતિ છે એ આપણે જોઈએ તો સરળ વક્ર છે, એટલા માટે આપણે લખશું 1 2 પછી 5. ત્યારબાદ છઠ્ઠી આકૃતિ એ પણ સરળ વક્ર છે, એટલા માટે આપણે લખશું 6. સાતમી આકૃતિ છે એ પણ આ રીતે આપણે દર્શાવેલી છે, એ પણ સરળ વક્ર છે, એટલા માટે આપણે લખશું 7. અને 8 એ સરળ વક્ર નથી, બરાબર? આ રીતે અલગ અલગ તમને દર્શાવેલ છે, એટલા માટે આપણી પાસે 1 2 5 6 અને 7 આટલી આકૃતિઓ છે એને આપણે સરળ વક્ર કહી શકીએ. બીજો પ્રશ્ન એટલે કે બી, સરળ બંધ વક્ર. હવે સરળ બંધ વક્ર થવા માટેની પહેલી શરત શું હોવી જોઈએ? સરળ વક્ર તો હોવું જોઈએ, બરાબર? તો હવે આપણે વિચારવાનું આટલી આકૃતિમાંથી જ છે, એના સિવાયની આકૃતિઓ સરળ વક્ર જ નથી, તો પછી એ બંધ વક્ર તો હોય જ નહીં, બરાબર? એટલા માટે 1 2 5 6 અને 7 છે તેમાંથી કઈ આકૃતિઓ બંધ છે એ આપણે વિચારવાનું છે. 1 બંધ છે, 2 પણ બંધ છે, 5મી આકૃતિ પણ બંધ છે, 6ઠ્ઠી આકૃતિ અને 7મી આકૃતિ, બરાબર? તો પહેલાનો અને બીજાનો જવાબ છે એ સરખો જ આવશે, કેમ કે જેટલી આકૃતિઓ છે એ બધી આકૃતિઓ સરળ બંધ વક્ર જ છે, તો એટલા માટે બીજાનો જવાબ લખું છું 1 2 5 6 અને 7. ચલો આટલું ક્લિયર. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન બહુકોણ. બહુકોણ એટલે શું? તો કે ફક્ત રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિ. પહેલી આકૃતિ રેખાખંડ વડે બનેલી છે, બીજી આકૃતિ છે, ત્રીજી નથી. આ સ્ટાર વાળી આકૃતિ છે એને આપણે બહુકોણ ન કહી શકીએ. અને આ આકૃતિ છે એમાં ખાલી ફક્ત રેખાખંડ નથી, તો આપણી પાસે બહુકોણ ક્યાં ક્યાં છે? તો કે 1 અને 2, એના સિવાયની કોઈ પણ આકૃતિ છે એને આપણે બહુકોણ કહી શકીએ નહીં. ત્યારબાદ બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. હવે આના સિવાયની આકૃતિનું તો આપણે વિચારવાનું જ નથી. પહેલી અને બીજી આકૃતિ છે એમાંથી જ કંઈક જવાબ આવવો જોઈએ. હવે પહેલી આકૃતિ છે એ તમને ઉદાહરણ દ્વારા મેં સમજાવેલું કે અંતર્મુખ કોને કહેવાય ને બહિર્મુખ કોને કહેવાય, બરાબર? પહેલી આકૃતિ છે
એ આપણે પ્રશ્નમાં શું પૂછ્યું? બહિર્મુખ બહુકોણ. તો પહેલી આકૃતિ છે આપણે જોઈએ તો આપણે ખબર પડે કે અંતર્મુખ બહુકોણ છે, બહિર્મુખ બહુકોણ નથી. બીજી આકૃતિ છે એ બહિર્મુખ બહુકોણ છે, તો એટલા માટે લખું છું 2. અને એના સિવાયનો પ્રશ્ન છે અંતર્મુખ. તો કે પહેલી આકૃતિ કાં તો એ અંતર્મુખ હશે કાં તો બહિર્મુખ હશે, બંને તો નહીં હોય, બરાબર. એટલે બહિર્મુખ બહુકોણમાં આપણી બીજી આકૃતિ છે એ બહિર્મુખ બહુકોણ છે અને પહેલી આકૃતિ છે એ અંતર્મુખ બહુકોણ છે. મેં તમને વિકર્ણ દોરી અને મેં તમને સમજાવેલું કઈ રીતે એને બહિર્મુખ કહેશું અને કઈ રીતે તેને અંતર્મુખ કહેશું. પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. હવે વિકર્ણ કઈ રીતે મેળવવું એ મેં તમને શીખવાડી દીધું છે. હવે કોઈ પણ બહુકોણ છે તેની અંદર કેટલા વિકર્ણો રહેલા છે એ શોધવા માટેનું એક સૂત્ર છે n કૌંસની અંદર n ઓછા 1 કૌંસ પૂરો છેદમાં 2 અને ઓછા n, બરાબર. n એટલે શું? તો કે એના ખૂણાઓની સંખ્યા અથવા તો બાજુઓની સંખ્યા અથવા તો શિરોબિંદુઓની સંખ્યા. કોઈ પણ આકૃતિ છે, દાખલા તરીકે ચતુષ્કોણ છે તો n તરીકે કેટલા લેશું આપણે? 4, બરાબર. પંચકોણ છે તો n તરીકે કેટલા? 5. અષ્ટકોણ છે તો n તરીકે n એટલે શું? તો કે 8, બરાબર. હવે આ સૂત્ર છે એનું આપણે સાદું રૂપ આપીએ, બરાબર. આપણે પહેલા પ્રકરણની અંદર શીખી ગયા એ રીતે. તો આને હું આ રીતે લખી શકું. આ n છે એનો કૌંસની અંદર ગુણાકાર કરશું તો શું થશે? તો કે n² ઓછા n, n નો n સાથે ગુણાકાર એટલે n નો વર્ગ ઓછા n કૌંસની અંદર 1 n ગુણ્યા -1 એટલે -n અને છેદમાં 2 અને ઓછા n તો હતા એમ. હવે અહીં કાંઈ છેદમાં કાંઈ નથી તો કેટલા હશે? 1 હશે. હજુ આગળ જોઈએ 1 નો અને 2 નો લસા કેટલો થશે? 2. સાદું રૂપ આપીએ n² ઓછા n ઓછા, હવે અહીં 2 લસા થશે તો n ની જગ્યાએ શું થઈ જશે? 2n, બરાબર. આ બધી વસ્તુ તમે પહેલા ચેપ્ટરની અંદર અને બીજા ચેપ્ટરની અંદર શીખી ગયા છો એટલા માટે ફરીથી રિપીટ નથી કરતો. હવે -n -2n, બરાબર. n² ઓછા n ઓછા 2n એટલે કેટલા થશે? -3n અને છેદમાં 2, બરાબર. આ રીતે આપણું સૂત્ર છે. હવે દરેક વખતે તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. જો તમે આ રીતે સૂત્ર મૂકી અને ગણતરી કરશો તો પણ જવાબ આવશે, અને અથવા તો n² ઓછા 3n ના છેદમાં 2 આ રીતે લખી અને ગણતરી કરશો તો પણ જવાબ સરખો જ આવશે. હવે તમારે દરેક વખતે સૂત્ર લખવાની આ રીતે લખવાની જરૂર નથી, પણ ફક્ત તમારે એટલું યાદ રાખવાનું છે વિકર્ણોની સંખ્યા બરાબર n² ઓછા 3n છેદમાં 2, બરાબર. આ સૂત્ર યાદ રાખી અને આપણે એ રીતે આગળ દાખલા કરશું. તમે પણ તમારી ફેરબુકની અંદર પ્રશ્ન છે તેની એક બાજુમાં સૂત્ર લખી નાખજો. હવે વાત કરીએ આપણા પ્રશ્નની. તો કે બહિર્મુખ ચતુષ્કોણ છે. બહિર્મુખ ચતુષ્કોણ એટલે એના વિકર્ણોની સંખ્યા કેટલી હશે? સોરી, એના શિરોબિંદુની અથવા તો એના બાજુઓની અથવા તેના ખૂણાઓની સંખ્યા એટલે કે n કેટલા હશે? હવે ચતુષ્કોણ છે, જો ચતુષ્કોણ છે બહિર્મુખ હોય, અંતર્મુખ હોય કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ હોય, બરાબર. પણ ચતુષ્કોણ એટલે શું? તો કે જેને 4 ખૂણા હોય, 4 બાજુ હોય અને 4 શિરોબિંદુ હોય એને ચતુષ્કોણ કહેવાય. પછી એ બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય તેની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. ચતુષ્કોણ એટલે શું? તો કે જેને 4 ખૂણા, 4 બાજુ અને 4 શિરોબિંદુ હોય એને ચતુષ્કોણ કહેવાય, બરાબર. તો અહીં n બરાબર કેટલા લખીશ? 4, બરાબર. શિરોબિંદુઓની સંખ્યા અથવા તો ખૂણાઓની સંખ્યા અથવા તો બાજુઓની સંખ્યા 4. હવે આપણું સૂત્ર છે વિકર્ણોની સંખ્યા, એટલા માટે હું આ રીતે આપણે લખશું. તેથી વિકર્ણોની સંખ્યા બરાબર શું લખશું? તો કે n² ઓછા 3n છેદમાં 2, n² ઓછા 3n છેદમાં 2, બરાબર. n² એટલે શું? તો કે 4² ઓછા 3 કૌંસની અંદર 4 અને છેદમાં 2, બરાબર. 4² એટલે 16 ઓછા 3 ગુણ્યા 4, 4 તેરી 12 અને છેદમાં 2. 16 માંથી 12 જાય તો 4, 4 ના છેદમાં 2 એટલે શું? તો કે 2. કોઈ પણ ચતુષ્કોણ હોય એને 2 વિકર્ણો હોય, બરાબર. દાખલા તરીકે આ કોઈ લંબચોરસ છે તો એને કેટલા વિકર્ણો હોય? 2 વિકર્ણો હોય. પછી એ ચોરસ હોય, બહિર્મુખ ચતુષ્કોણ હોય, અંતર્મુખ ચતુષ્કોણ હોય, કોઈ પણ ચોરસ છે એને 2 જ વિકર્ણો હોય, 2 થી વધુ પણ ન હોય અને ઓછા પણ ન હોય. આકૃતિ તમારે દોરવાની નથી, ફક્ત સમજવા માટે મેં દોરેલી છે. ચલો પછી નિયમિત ષટકોણ. ષટકોણ એટલે શું?
તો કે એનની સંખ્યા એન કેટલા હશે? 6 હશે. ષટકોણ છે એટલા માટે. હવે એ નિયમિત છે કે અનિયમિત છે એ આપણે જોવાનું નથી. ડાયરેક્ટ આપણે લખશું અહીં n બરાબર ષટકોણ છે એટલા માટે n બરાબર 6. તેથી વિકર્ણોની સંખ્યા બરાબર આપણી પાસે સૂત્ર છે વિકર્ણોની સંખ્યા એટલે શું? n નો વર્ગ ઓછા 3n અને છેદમાં 2. n નો વર્ગ એટલે શું? તો કે 6 નો વર્ગ ઓછા 3 કૌંસની અંદર n એટલે કેટલા? તો કે 6 છેદમાં 2. 6 નો વર્ગ એટલે કેટલા? તો કે 36 ઓછા 6 ગુણ્યા 3 6 તેરી 18 અને છેદમાં 2. 36 માંથી 18 બાદ કરશું તો કેટલા વધશે? 18 ના છેદમાં 2 એટલે કેટલા? તો કે 9. એટલા માટે કોઈ પણ ષટકોણ હોય, નિયમિત હોય કે અનિયમિત હોય, ષટકોણને કેટલા વિકર્ણ હોય? 9. ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? 2. ત્યારબાદ ત્રિકોણને એકે વિકર્ણ જ ન હોય ત્રિકોણને વિકર્ણ. આ રીતે હું ત્રિકોણ દોરું, ત્રિકોણ ABC ત્રિકોણ મેં દોરેલો છે. ચલો આના વિકર્ણોની સંખ્યા મને જણાવો. વિકર્ણ એટલે શું? તો કે ક્રમશઃ ન હોય તેવા બિંદુઓને જોડવાના. આ A પછી B આવે, B ને મૂકી દેવાનું અને C ને જોડશું તો એ તો ઓલરેડી જોડેલું જ છે. બરાબર. જો B ના વિકર્ણ જોતા હોય બિંદુ B ના, તો બિંદુ B પછી C આવે અને બિંદુ B પછી A આવે તો એને મૂકી દો તો એના સિવાયનું કોઈ બિંદુ જ નથી. તો ત્રિકોણ છે એને વિકર્ણ હોય જ નહીં. બરાબર. હવે આપણે ગાણિતિક રીતે વાત કરશું તો અહીં n બરાબર ત્રિકોણ એટલે શું? તો કે 3 ખૂણા 3 બાજુ અને 3 શિરોબિંદુ. n ની સંખ્યા કેટલી? 3. હવે આપણી પાસે સૂત્ર છે વિકર્ણોની સંખ્યા બરાબર n નો વર્ગ ઓછા 3n અને છેદમાં 2. n એટલે કેટલા? તો કે 3 નો વર્ગ ઓછા 3 કૌંસની અંદર 3 અને છેદમાં 2. 3 નો વર્ગ એટલે 9 ઓછા 3 તેરી 9 અને છેદમાં 2. 9 માંથી 9 બાદ કરશો તો કેટલા વધશે? 0. 0 ના છેદમાં 2. 0 ના છેદમાં 2 એટલે કેટલા? 0. તો આ રીતે ત્રિકોણ છે એને વિકર્ણ ન હોય. બરાબર. ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? 2. ષટકોણને કેટલા વિકર્ણ હોય? 9. અને ત્રિકોણ છે તેને કેટલા વિકર્ણ હોય? 0. એટલે કે ત્રિકોણને વિકર્ણ હોતા નથી. આ રીતે આપણો પ્રશ્ન 2 છે એ અહીં પૂરો થશે. નંબર 3, બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? બરાબર. બહિર્મુખ ચતુષ્કોણ એટલે શું? તો કે કોઈ ચોરસ છે કે કોઈ લંબચોરસ છે તો એના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે ચતુષ્કોણ છે એના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય, જે તમે અગાઉના ધોરણમાં ભણેલા છો. હવે આગળ પ્રશ્ન શું છે? તો કે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? બહિર્મુખ ન હોય તો કેવો હોય? અંતર્મુખ હોય. બરાબર. આપણે એક બહિર્મુખ ન હોય તેવો ચતુષ્કોણ બનાવવાનો છે અને પ્રયત્ન કરવાનો છે. ચલો જોઈએ. પહેલા લખશું બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપના સરવાળો કેટલો થાય? તો આપણે લખશું બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો જે તમે જાણો છો કેટલો થશે? તો કે 360 અંશ થાય. બરાબર. આ થયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આપણે પૂછેલું જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણ? હવે બહિર્મુખ ન હોય તો કેવો હોય? અંતર્મુખ હોય. બરાબર. હું આ રીતે અંતર્મુખ ચતુષ્કોણની આકૃતિ દોરું છું. દાખલા તરીકે આ કોઈ ચતુષ્કોણ છે, અંતર્મુખ ચતુષ્કોણ છે. બરાબર. હજુ આપણે મોટી આકૃતિ દોરીએ થોડી. બરાબર. આ રીતે એક અંતર્મુખ ચતુષ્કોણની રચના મેં કરેલી છે. એને નામ આપી દઈએ આપણે કોઈ પણ XYZ કે ABCD નામ આપી દઈએ. A, B, C અને D. આ અંતર્મુખ બહુકોણ છે, તો અંતર્મુખ ચતુષ્કોણ છે. બરાબર. હવે આના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય આપણે મેળવવાનો છે. એટલા માટે આપણે લખશું અહીં ચતુષ્કોણ ABCD અંતર્મુખ ચતુષ્કોણ છે. આપણે જે આકૃતિ દોરેલી છે એ ચતુષ્કોણ ABCD કેવો છે? અંતર્મુખ ચતુષ્કોણ છે. હવે આપણે ચતુષ્કોણ ABCD ના માપનો સરવાળો જોતો હોય એટલે કે ચતુષ્કોણ ABCD
ના માપનો સરવાળો. ચતુષ્કોણ ABCD ના માપનો સરવાળો કેટલો થાય એ આપણે ખબર નથી. બરાબર, તો શું કરશું? બરાબર, હવે જો આ ચતુષ્કોણની આકૃતિ છે એને હું બે ભાગ કરીશ, બે કટકા કરું. બરાબર, આ રીતે એના બે ભાગ કરશું તો આપણે શું મળશે? બે ત્રિકોણ મળશે. એક ત્રિકોણ આ રીતે આપણે મળશે. હું અલગથી દોરું છું આકૃતિ. ત્રિકોણ ABC અથવા તો ACB અને બીજો ત્રિકોણ છે આપણે આ રીતે મળશે. કયો ત્રિકોણ? નામ આપશું ACD. આપણે આ ચતુષ્કોણના બે ભાગ કરવાથી આપણે બે ત્રિકોણ મળશે. બરાબર, કોઈ પણ ચતુષ્કોણ હોય, એવું જરૂરી નથી કે અંતર્મુખ ચતુષ્કોણના બે ભાગ કરો તો જ ત્રિકોણ મળે. આ કોઈ લંબચોરસ છે અથવા તો બહિર્મુખ ચતુષ્કોણ છે, આના હું આ રીતે બે ભાગ કરીશ તો પણ મને બે ત્રિકોણ જ મળશે. કોઈ ચોરસ છે, આ ચોરસ આકૃતિ છે, તેના પણ આપણે બે ભાગ કરશું આ રીતે અથવા તો આ રીતે તો પણ આપણે બે ત્રિકોણ મળશે. એવી રીતે ચતુષ્કોણ, આપણો ચતુષ્કોણ ABCD હતો તેના હું બે ભાગ કરું તો મને બે ત્રિકોણ મળશે. હવે આપને ખબર છે કે એક ત્રિકોણનું માપ કેટલું હોય? 180°. આપણે અગાઉ 7મા ધોરણમાં ભણી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. તો આપણી પાસે બે ત્રિકોણ છે. બરાબર, કયા બે ત્રિકોણ? તો કે ત્રિકોણ ACB. ચતુષ્કોણ ABCD ના માપનો સરવાળો બરાબર શું? તો કે ત્રિકોણ ACB વત્તા ત્રિકોણ, કયો ત્રિકોણ છે? તો કે ACD. ત્રિકોણ ACD. આ ACB નું માપ એવું લખશું આપણે, ACB નું માપ વત્તા ત્રિકોણ ACD નું માપ. હવે આપણે ખબર છે ત્રિકોણ છે તો ત્રિકોણનું માપ કેટલું હોય? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180°. તો આ ત્રિકોણ ACB કેટલો? આ ત્રિકોણ ACB એનું માપ કેટલું? 180° વત્તા બીજો ત્રિકોણ ACD એનું માપ પણ કેટલું? 180°. 180° વત્તા 180 એટલે કેટલા? તો કે 360°. બરાબર, આ રીતે બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણના માપનો સરવાળો કેટલો થશે? 360°. આપણે કીધું કે બહિર્મુખ ન હોય તેવો ચતુષ્કોણ બનાવો. આ બહિર્મુખ ન હોય તેવો ચતુષ્કોણ છે એટલે કે અંતર્મુખ ચતુષ્કોણ છે અને આપણે એ રીતે સાબિત કરેલું છે કે કોઈ પણ બહુકોણ, કોઈ પણ બહિર્મુખ ચતુષ્કોણ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ હોય, બરાબર, તેના માપનો સરવાળો છે. કોઈ પણ ચતુષ્કોણ હોય એટલે તેના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થશે, પછી એ બહિર્મુખ હોય કે ચતુષ્કોણ હોય. બરાબર, આ રીતે આપણે દાખલો પૂરો થશે અને આ રીતે આકૃતિ તમારે ફેરબુકની અંદર દોરવાની છે. નીચેનું કોષ્ટક જુઓ. બરાબર, આપણે કોષ્ટક આપેલું છે. અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે. બરાબર, આ એક પહેલી આકૃતિ છે ત્રિકોણની. ત્રિકોણને કેટલી બાજુઓ હોય? તો આપણે આપેલ છે 3 અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180°. બરાબર, ત્યારબાદ આપણે બીજી આકૃતિ આપેલી છે ચતુષ્કોણની આકૃતિ છે. બાજુઓ કેટલી છે? 4. એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 2 × 180°. ત્યારબાદ પંચકોણની આકૃતિ આપેલી છે તો તેના ખૂણા એટલે અંદરના ખૂણાની વાત કરીએ છીએ આપણે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, આપણે જે ખૂણાઓના માપના સરવાળાની વાત કરીએ છીએ કોઈ પણ આકૃતિના અંદરના બધા ખૂણાઓના માપના સરવાળાની વાત કરીએ છીએ, બહારના ખૂણાઓની વાત કરતા નથી અત્યારે. પછી ષટકોણ આપેલ છે તો તેના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો કે 4 × 180°. તો હવે આ ખૂણાઓ બાજુઓની સંખ્યા 4 હતી તો આપણે અહીં 2 લખેલા છે તો આપણે એને આ રીતે લખી શકીએ 4 - 2 × 180°. એવી જ રીતે અહીં આપણે આ રીતે લખી શકીએ 5. બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે 5 - 2 × 180°. આ 3 છે એને આપણે 5 - 2 એ રીતે પણ લખી શકીએ. એવી જ રીતે 6 બાજુઓ છે તો અહીં લખશું 6 - 2 × 180°. 6 - 2 એટલે કેટલા થયા? 4. બરાબર, તો આના પરથી આપણે એક સૂત્ર જોવા મળશે. એ સૂત્ર હું લખું છું, અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો. ખૂણાઓના માપનો સરવાળો બરાબર n - 2 × 180°. જો n એટલે શું?
તો કે બાજુઓની સંખ્યા 4 બાજુઓની સંખ્યા 4 હતી તો 4 ઓછા 2, બાજુઓની સંખ્યા 5 હતી તો 5 ઓછા 2, બાજુઓની સંખ્યા 6 હતી તો 6 ઓછા 2, એટલે કે કોઈ પણ બહુકોણ હોય એના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n ઓછા 2 ગુણ્યા 180 અંશ. આ સૂત્ર પરથી તમે કોઈ પણ આકૃતિ છે તેની અંદરના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તે આપણે સરળતાથી મેળવી શકીએ. તમારે પ્રશ્નની આ બાજુ મેં જે રીતે લખેલું છે એ રીતે તમારે પણ સૂત્ર લખવાનું છે. ત્યારબાદ આપણે કીધેલું છે કે નિમ્નલિખિત નીચે દર્શાવેલી સંખ્યા બાજુઓ ધરાવતી બહુકોણના ખૂણાના માપનો સરવાળા વિશે શું કહી શકાય. જો 7 પ્રશ્ન આપેલો છે 7, જેને 7 બાજુઓ હોય તો આપણે શું લખશું અહીં n બરાબર 7. તેથી ખૂણાઓના માપનો સરવાળો, અંદરની વાત કરીએ છીએ આપણે, ખૂણાઓના માપનો સરવાળો બરાબર. હવે જો આપણે ગણતરી કરવી હોય તો ભલે, અથવા તો ગણતરી ન કરી તો ડાયરેક્ટ પણ કહી શકીએ આપણને 18 એકાનો પાડો આવડવો જોઈએ. શા માટે? તો કે દરેકની અંદર 180 આવશે જ, બરાબર. એટલે 18 એકાનો પાડો આવડવો જરૂરી છે. ખૂણાઓના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180 અંશ. n એટલે કેટલા? તો કે 7, 7 ઓછા 2 ગુણ્યા 180 અંશ. 7 માંથી 2 જશે તો કેટલા? તો કે 5 ગુણ્યા 180 અંશ. એટલે 18 એકાનો પાડો, 18 5 90, બરાબર. અહીં થશે 900 અંશ. કોઈ પણ સપ્તકોણ હોય, n છે એ 7 છે, એટલે કે સપ્તકોણ હોય તો સપ્તકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 900 અંશ થશે. એવી જ રીતે અષ્ટકોણ એટલે કે 8 છે તો આપણે લખશું અહીં n બરાબર 8. તેથી ખૂણાઓના માપનો સરવાળો, ખૂણાઓના માપનો સરવાળો સૂત્ર આપણી પાસે છે, યાદ રાખવાનું છે n ઓછા 2 ગુણ્યા 180 અંશ. ગમે તેટલી બાજુ હોય, બરાબર. આપણે યાદ શું રાખવાનું છે? n ઓછા 2 ગુણ્યા 180, એટલે કે 8 ઓછા 2 ગુણ્યા 180 અંશ. 8 માંથી 2 જાય તો 6, 6 ગુણ્યા 180 અંશ. 18 ગુણ્યા 6, બરાબર. 8 6 48 ના 8 વધી આવશે 4, 6 ને 4 10, 1080 અંશ. 18 6 108, બરાબર. ત્યારબાદ પ્રશ્ન C, n બરાબર કેટલા? 10. એટલા માટે આપણે લખશું અહીં n બરાબર 10. તેથી ખૂણાઓના માપનો સરવાળો, ખૂણાઓના માપનો સરવાળો બરાબર n ઓછા 2 ગુણ્યા 180 અંશ. n ઓછા 2 ગુણ્યા 180 અંશ. n ઓછા 2 એટલે તો કે 10 ઓછા 2 ગુણ્યા 180 અંશ. 10 માંથી 2 જાય તો 8, 8 ગુણ્યા 180 અંશ. 8 8 64 ના 4 વધી આવશે 6, 8 ને 6 14, 118 8 થશે 144. તો આપણી પાસે જવાબ મળશે 1440 અંશ. 10 કોણની અંદર અંદરના દરેક ખૂણાના માપનો સરવાળો થાય 1440 અંશ, બરાબર. 18 8 144. એવી જ રીતે 18 6 108. 18 એકાના પાડો આવડવો જરૂરી છે. 18 5 90, બરાબર. ત્યારબાદ પ્રશ્ન D, અહીં n બરાબર n, અહીં n બરાબર n. તો તેથી અંદરના અથવા તો ખૂણાઓના માપનો સરવાળો, તેથી ખૂણાઓના માપનો સરવાળો બરાબર, સૂત્ર લખી નાખવાનું છે, ખાલી બીજું કાંઈ કરવાનું નથી. n ઓછા 2 ગુણ્યા 180 અંશ. n એટલે n જ આપેલા છે, તો આગળ હવે કંઈ કોઈ ગાણિતિક ક્રિયા થશે નહીં, બરાબર. આ રીતે આપણો પ્રશ્ન ચોથો છે એ પૂરો થશે. પ્રશ્ન નંબર 5, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. સૌપ્રથમ તો નિયમિત બહુકોણ એટલે શું? તો એનો આપણે જવાબ લખશું જે બહુકોણના અંદરના ખૂણાઓના માપ સરખા હોય, અંદરના ખૂણાઓના માપ કેવા હોય? સરખા અથવા તો સમાન. જે
બહુકોણના અંદરના ખૂણાઓના માપ સમાન હોય અને ફક્ત ખૂણાઓના માપ નહીં, ભેગું શું હોવું જોઈએ? બાજુઓના માપ પણ સમાન હોવા જોઈએ અને જે બહુકોણની દરેક બાજુઓના માપ, એ કેવી બાજુઓ? દરેક બાજુઓ. જે બહુકોણની દરેક બાજુઓના માપ સમાન હોય. જે બહુકોણની દરેક બાજુઓના માપ સમાન હોય. બરાબર, આ બે શરત છે કે જે બહુકોણના અંદરના દરેક ખૂણાઓના માપ સરખા હોય તથા દરેક બાજુઓ છે એ દરેક બાજુઓના માપ પણ સરખા હોય. ફક્ત ખૂણાઓના માપ કે ફક્ત બાજુઓના માપ નહીં, પરંતુ બંને, બરાબર, બંને વસ્તુ સમાન હોય તો એવા બહુકોણને કેવો બહુકોણ કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય. બરાબર, ચલો હવે 3 બાજુ હોય એવો બહુકોણ કેવો છે? 3 બાજુ હોય એટલે શું હોય? ત્રિકોણ હોય. હવે કયા ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સમાન હોય? તો આપણે ખબર છે કે સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે એની ત્રણેય બાજુઓના માપ સરખા હોય અને ત્રણેય ખૂણાઓના માપ પણ સરખા હોય. ત્રણેય ખૂણાના માપ 60-60 અંશ હોય ત્રણેયના માપ. બરાબર, ત્યારબાદ 4 બાજુ હોય. 4 બાજુ એટલે શું? તમને 4 બાજુ એટલે સીધું એ મગજમાં આવશે કે સમબાજુ ચતુષ્કોણ. બરાબર, પણ સમબાજુ ચતુષ્કોણ નહીં. શા માટે? તો હું અહીં એક ચતુષ્કોણ દોરું છું. આ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર, બીજો ચતુષ્કોણ દોરું છું જેને તમે ચોરસ, આપણે જેને ચોરસ કહીએ છીએ એ. બરાબર, આ પણ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે શું? તો કે બાજુના માપ સરખા હોય છે. જુઓ, આમાં પણ બાજુના માપ સરખા છે, આમાં પણ બાજુના માપ સરખા છે, પણ આના ખૂણાના માપ સરખા છે, આના ખૂણાના માપ સરખા નથી. સમજાણું? બરાબર, ફક્ત બાજુઓના માપ કે ફક્ત ખૂણાના માપ નહીં, બંને સમાન હોવું જોઈએ. આ સમબાજુ ચતુષ્કોણ છે, આ ચોરસ છે. બરાબર, એટલા માટે સમબાજુ ચતુષ્કોણ એ નિયમિત બહુકોણ નથી. દરેક સમબાજુ ચતુષ્કોણ નથી એવું પણ હું નથી કહેતો, પણ દરેક સમબાજુ ચતુષ્કોણ નિયમિત બહુકોણ છે એવું આપણે કહી શકીએ નહીં, કેમ કે અમે જે દોરેલો છે એ સમબાજુ ચતુષ્કોણ છે પણ એ નિયમિત બહુકોણ નથી. તો 4 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ એક અને માત્ર એક છે, એ છે ચોરસ. બરાબર, ત્યારબાદ 6 બાજુ હોય એને શું કહેશું? આપણે નિયમિત ષટકોણ કહેશું. જેની 6 બાજુઓ વાળો કેવો બહુકોણ? તો કે નિયમિત ષટકોણ. આ નિયમિત ષટકોણ છે એ 6 બાજુઓ વાળો નિયમિત બહુકોણ છે તેવું આપણે કહી શકીએ. બરાબર, આ આકૃતિ છે ફક્ત તમારી જાણકારી માટે છે, દોરવાની જરૂર નથી.